સન્યાસી ગામે લૂંટ સહિત હત્યાનો મામલો સામે આવ્યો। જિલ્લા પોલીસે ગુનામાં 2 આરોપીની ધરપકડ કરી। બાઇક સવાર 3 ઈસમે 2 યુવક પાસેથી મોબાઈલની લૂંટ ચલાવી। ચપ્પુના ઘા મારતા 2 પૈકી એક યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે। પોલીસે સીસીટીવી ચેક કરતા બાઇક પર આવેલા 2 આરોપીની ઓળખ કરવામાં આવી। બંને આરોપી બાઇક ચોરીના ગુનામાં જેલમાં હોવાનું પણ સામે આવ્યું। ત્યારે મોબાઈલની લૂંટ બાદ આરોપીઓએ બાઇકની ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે। બાદમાં બંને આરોપી જામીન પર મુક્ત થતાની સાથે પોલીસે ઝડપી પાડ્યા। આરોપીઓ પાસેથી 5 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા। અન્ય એક આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે રાત્રિના સમયે 2 રાહદારી યુવક પાસેથી બાઇક પર આવેલા 3 ઈસમે મોબાઈલ ફોનની લૂંટ કરી। આ દરમિયાન ચપ્પુ વડે હુમલો કરતા 2 પૈકી એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું। પોલીસે લૂંટ સહિત હત્યાનો ગુનો નોંધ્યો છે અને આરોપીની ધરપકડ કરી। આટલું જ નહીં, મોબાઈલની લૂંટ કરી આરોપીઓએ બાઇકની પણ ચોરી કરી અને ગુનામાં આરોપીઓ જેલમાં હોવાનું સામે આવ્યું। બાદમાં જામીન પર મુક્ત થતાં પોલીસે બંને આરોપીને ઝડપીને કાર્યવાહી કરી છે। ટેકનિકલ સર્વેલન્સ, મેન્યુઅલ સર્વેલન્સ, સીસીટીવીના એનાલિસિસ અને પોતાના ગુપ્ત બાતમીદારોને કામે લગાડી ઘણા બધા લોકોની પૂછપરછ કરી, ઘણા બધા સીસીટીવી કેમેરાઓને ખંગોળ્યા। આઈસીજીએસ અને ઈ ગુજકોપ જે પોર્ટલ છે એની અંદરથી ભૂતકાળમાં પકડાયેલા ગુનેગારોની માહિતી મેળવી અને ત્યાર પછી ઝીરોઇન કરતા આ ગુનામાં કુલ 3 ઈસમો 2 મોટરસાઇકલ લઈને ગયેલા અને એમના નામ મળેલા।